गुजरात के वडोदरा में बीसीए चुनाव विवाद फिर गर्मा गया है। रॉयल सत्यमेव जयते ग्रुप ने केयरटेकर बॉडी को नजरअंदाज करने और मनमाने फैसले लेने के आरोप लगाए हैं। वडोदरा में बीसीए चुनाव विवाद को लेकर मामला एक बार फिर गर्मा गया है। रॉयल सत्यमेव जयते ग्रुप ने इस पूरे मुद्दे पर प्रेस कॉन्फ्रेंस कर गंभीर आरोप लगाए हैं। ग्रुप के अग्रणी दर्शन बैंकर का कहना है कि हाईकोर्ट ने वर्तमान में एक 5 सदस्यीय केयरटेकर बॉडी का गठन किया है, लेकिन मौजूदा पदाधिकारी इन केयरटेकर सदस्यों को बैठकों में शामिल नहीं कर रहे हैं। साथ ही आरोप लगाया है कि बीसीए के सीईओ मनमाने फैसले ले रहे हैं। प्रेस कॉन्फ्रेंस में ये भी कहा गया कि बड़ौदा प्रीमियर लीग के आयोजन पर उन्हें कोई आपत्ति नहीं है, लेकिन पिछले साल बीपीएल में लगभग 10 करोड़ रुपए खर्च किए गए थे, जिस पर सवाल उठ रहे हैं। આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનો હેતુ એ છે કે હાઈકોર્ટે જે ઓર્ડર આપ્યો છે ઇન્ટ્રીમ ઓર્ડર, એમાં હાઈકોર્ટે કેરટેકર બોડી બનાવી છે અને હાઈકોર્ટના કેરટેકર બોડી બનાવેલા જે 5 સભ્યો છે એણે બીસીએ રન કરવાનું છે। અનફોર્ચ્યુનેટલી અત્યારે બીસીએ એ 5 સભ્યોથી રન થતું નથી। અમારી બાજુમાં આનંદભાઈ બેઠા છે જે કેરટેકર બોડીના પાર્ટ છે, એમને કોઈ દિવસ હજી સુધી એ મિટિંગમાં બોલાવવામાં આવ્યા નથી। બધા ડિસિઝન આ એક ચક્રી શાસન દ્વારા લેવામાં આવે છે અને સીઈઓ દ્વારા જ બીસીએ ચલાવવામાં આવે છે અને સીઈઓને મનગઢત નિર્ણયો લઈ રહ્યા છે, બીસીએના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે। આજે સુપ્રીમ કોર્ટમાં જ્યારે ડિસિઝન કિરણ મોરે સામે કે આનંદભાઈ સામે કે અમર સામે કે અમુલ જીકાર સામે આવ્યું હોય તો એમને જવાનું હોય। બીસીએની સામે કોઈ ડિસિઝન નથી આવ્યું। બીસીએ વોઝ નોટ પાર્ટ ઓફ ધ કોન્ટેમ્પ્ટ, આઈ મીન કોર્ટનું જે મેટર હતી એમાં દે વર નોટ પાર્ટ, દે વર જસ્ટ ઓબ્ઝર્વર ફોર દેટ, અને એક ઓબ્ઝર્વેશન હતા એમની પર। બીસીએ સુપ્રીમ કોર્ટમાં જવાની તદ્દન પણ જરૂર નથી, પણ સીઈઓએ પોતાના મનસ્વીપણે નિર્ણય લઈ અને એ પોતે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, જે તદ્દન અયોગ્ય છે। એ બીસીએ માટેની જરૂરી વાત નથી। બીપીએલ માટે વાત કરું તો બીપીએલ બરોડા પ્રીમિયર લીગ એ ક્રિકેટ માટે છે। અમને પણ વાંધો નથી કે ટુર્નામેન્ટ થાય, પણ એ કેરટેકર બોડીના અંડર એમના કન્સલ્ટેશનમાં થવી જોઈએ। સીઓ જાતે નિર્ણયો ના લઈ શકે। ગયા વખતે લગભગ 10 કરોડનો ખર્ચો થયો હતો બીપીએલમાં, જે ખર્ચો આ વખતે એ કરી ના શકે, કારણ કે હાઈકોર્ટનો ઓર્ડર છે માનનીય હાઈકોર્ટનો કે ભાઈ મેજર એક્સપેન્સીસ કોઈ બી વસ્તુ માટે કરી ના શકે। તો એ પોતે જાતે નિર્ણયો લઈને જ્યારે આ એક્સપેન્સ કરી રહ્યા છે તો એ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે। એના માટેના જરૂરી પગલાં, કાયદાકીય પગલાં અમે લઈશું અને એ જણાવવા માટે જ આપને બોલાવવામાં ચોક્કસપણે થઈ રહ્યું છે। અમને બી એવું લાગે છે કે સત્તાની લડાઈ નથી આ, અમે બી એવું ઈચ્છીએ છીએ કે કાઉન્ટિંગ થઈ જાય। નામદાર માનનીય હાઈકોર્ટે જ્યારે આ નિર્ણય આપ્યો છે તો અમે કશું કરી નથી શકતા। અમે તો એવું પ્લીડ બી કર્યું કે ભાઈ તમે કાઉન્ટિંગ કરાવી દો, પણ હવે જો કાઉન્ટિંગ હાઈકોર્ટ રેડી ના હોય તો અમે કશું ના કરી શકીએ। લડાઈ સત્તા માટેની છે કે નથી એ વસ્તુ અલગ છે, પણ ખોટું થયું છે। હાઈકોર્ટે સિંગલ બેન્ચની જજે નિર્ણય આપી દીધો છે કે ખોટું થયું છે અને ખોટું બદલવું જરૂરી છે। એ વસ્તુ હાઈકોર્ટે કહી દીધી છે અને એ નિર્ણય આપી દીધો છે। એ નિર્ણયની સામે કોઈ જાય અને એમાં સમય વેડફાય તો એ અમે નથી કર્યો સમય। અમે સાચા હતા તો હાઈકોર્ટમાં જીતી ગયેલા છે, બરાબર છે। હવે એની સામે સમય વેડફવાના પ્રયત્નોના ભાગરૂપે કોણ ગયું છે આપ કહો મને? અમે ગયા છે? ના, એ લોકો ગયા છે। અને એ સમય વેડફવાની પ્રક્રિયા કોણ કરી રહ્યું છે? તમે હાઈકોર્ટે નિર્ણય આપી દીધો છે, તમે સિર પર માન્ય કરી લો ને। ઇલીગલી કરી રહ્યા છે, એમને કોઈ હક નથી, એમને કોઈ પ્રોપર પ્રોસિજરથી એમને એપોઇન્ટ કરવામાં નથી આવ્યા। એમની એપોઇન્ટમેન્ટ પૂરી થઈ ગઈ છે। કેરટેકર બોડીએ એમને કોઈ એક્સટેન્શન આપ્યું નથી। એ કઈ રીતે શાસન કરી રહ્યા છે એ ખરેખર આશ્ચર્યજનક વાત છે। એ લીગલ ઇસ્યુ છે, વી વિલ સી દેટ, બટ લીગલી અમે એના પાસે રિકવરી માટેના બધા જ પ્રયત્ન કરીશું। અત્યારે કેરટેકર કમિટીનું મિટિંગ જ નથી થતી। આજે જે પણ એસોસિએશનમાં થઈ રહ્યું છે કોઈના કહેવાથી, તમને બી ખબર છે કોના કહેવાથી સીઈઓ જ એસોસિએશન ચલાવી રહ્યા છે, જે તદ્દન અયોગ્ય છે। ક્રિકેટને નથી રોકવાનું, ક્રિકેટને નથી રોકવાના, એમાં જે એક્સપેન્સ ખોટો કરી રહ્યા છે એના માટે કોર્ટમાં છે। હું પાછલી જે ટર્મ હતી બીસીએ એમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે મેં ફરજ બજાવી હતી। હવે તો એ ટર્મ પૂરી થઈ ગઈ, એટલે હાલમાં જે ઇલેક્શન થયા એમાં મેં સેક્રેટરીની પોસ્ટ માટે કોન્ટેસ્ટ કર્યું છે।
જે હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. એટલે મારો એક જ કન્સર્ન છે કે નામદાર હાઈકોર્ટે જે 18/2 અને 16/3/2026ના રોજ જે ઓર્ડર પાસ કર્યા છે એમાં અમુક કન્ડિશન હાઈકોર્ટે મૂકી છે અને એ કન્ડિશન પ્રમાણે બીસીએનું જે રોજિંદા કે ડે ટુ ડે રૂટીન જે અફેર્સ છે એ સફર ના થાય, ક્રિકેટ સફર ના થાય, એના માટે જે એક્ઝિસ્ટિંગ ઓફિસ બેરર છે એ ઓફિસ બેરરને કેરટેકર બોડી તરીકે ફંક્શન કરવાની પરવાનગી આપી છે હાઈકોર્ટે. એનો મતલબ એવો છે કે બીસીએનો જે કંઈ વહીવટ છે, જે કંઈ નાના મોટા ડિસિઝન બીસીએમાં લેવાય એ 18 ફેબ્રુઆરીના ઓર્ડર પછી એ ખાલી કેરટેકર બોડી લઈ શકે. પણ હકીકતમાં એવું થતું નથી. હવે હું કેરટેકર બોડીનો મેમ્બર છું. મેં તમને હમણાં જ જણાવ્યું કે મારે તો ઓફિસમાં જવા માટે પણ પરવાનગી નથી. મિટિંગ તો દૂરની વાત છે. અત્યાર સુધી એક પણ મિટિંગમાં મને કોઈ ઇન્વિટેશન આવ્યું નથી. મેં 2 વખત લેટર લખીને પણ જણાવ્યું કે ભાઈ જો તમે કોઈ ડિસિઝન લેતા હો તો એના માટે હું જવાબદાર નથી, કારણ મારી સાથે કોઈ કન્સલ્ટેશન કે ડિસ્કશન થયું નથી કે મને માહિતી પણ નથી. ડિસ્કશન તો દૂરની વાત છે. અને એમાં 2-4 મેજર ડિસિઝન તો આપણને ખબર છે કે આ પરફોર્મન્સ બોનસનું જે ડિસિઝન હતું, બીપીએલમાં જે કોન્ટ્રાક્ટ અપાવવાના છે, આ બધા મેજર ડિસિઝન છે. એ સિવાય કેટલાય ડિસિઝન લેવાઈ ગયા હશે એના વિશે મને ખબર નથી. સીઈઓ કઈ રીતે કન્ટિન્યુ કરે હું તો એમને હવે સ્નેહલ પરીખ ઇન્ડિવિજ્યુઅલ છે, મારા માટે સીઈઓ નથી. કારણ સીઈઓની એમની ટર્મ પૂરી થઈ છે એટલે એ અનઅધિકૃત રીતે કન્ટિન્યુ કરી રહેલા છે. એટલે કોઈ પણ ડિસિઝન એ લેશે એ એમનું વ્યક્તિગત ડિસિઝન હશે. એ ખરેખર તો બીસીએમાં આવી પણ ના શકે. હવે પાછલા બારને જો એમનું એપ્રુવલ લઈ લીધું હશે પણ મારી પાસે કોઈ એપ્રુવલ માટે અત્યાર સુધી સ્નેહલ પરીખને કે 2 વર્ષનું એક્સટેન્શન આપ્યું લોકો કહે છે, એવું મારી પાસે કંઈ આવ્યું નથી અત્યાર સુધી. કે શેલ નોટ ઇન્કર મેજર ફાઇનાન્શિયલ એક્સપેન્સ સબસ્ટેન્શિયલ, એટલે જે મોટી અમાઉન્ટ હોય, હવે એ સમજવાની વાત છે. એટલે હાઈકોર્ટનો ઓર્ડર તમે વાંચશો અને એમાં એવું પણ લખ્યું છે કે આ કેસ પેન્ડિંગ છે અને ઇલેક્શનના રિઝલ્ટ જ્યાં સુધી જાહેર ના થાય ત્યાં સુધી બીસીએમાં એકદમ વેક્યુમ ના થઈ જાય. એવું ના થાય છે કે બીસીએનું બધું જ કામ બંધ પડી જાય. એના માટે આ વ્યવસ્થા કરેલી છે. હાઈકોર્ટના ડાયરેક્શન્સ ઇગ્નોર કરીને કામ થઈ રહ્યું છે એવું કહી શકે. મને એ વખતે છે ને હું રિલાયન્સમાં મારી જોબ ચાલુ હતી અને એ વખતે મારે બોમ્બે જવાનું થયું. મને એક અસાઇનમેન્ટ આવ્યું હતું. એટલે પછી મેં પ્રણવભાઈને કીધું કે મારાથી પછી ત્યાં રહીને આ કામ નહીં થાય અને હું પોતે હાજર હું તો હું જવાબદારી લઈ શકું. પ્રણવભાઈએ મને એવી પણ ઓફર આપી છે કે તમે કન્ટિન્યુ કરો, અમે બધા જોઈ લઈશું અહીંયા. પણ મારે પછી એમાં પડવું નહોતું કે હું હાજર ના હોઉં અને પછી બધા વહીવટ અહીંયા મારા એબ્સન્સમાં થાય. એટલે મેં કીધું હું નહીં આવીશ. સીઓનો કોન્ટ્રાક્ટ 1 વર્ષનો હોય છે અને દર વર્ષે એ પછી એપેક્સમાં એનું ડિસ્કશન થાય. એપેક્સમાં ડિસ્કશન થાય, ઓફિસ બેરર સાથે અલગ ડિસ્કશન થાય. એનું જે પરફોર્મન્સ છે એને શું કર્યું શું નથી, ઇનફેક્ટ એને જે બોનસ અપાયો હતો લાસ્ટ યર એના માટે પણ બહુ બધું ડિસ્કશન અમારે ઇન્ટરનલી થયું હતું કે સીઓએ જે વખતે એમને જોઈન કરાયા હતા એ વખતે આપણે એમના એપોઇન્ટમેન્ટ લેટરમાં પણ આખું એમનું સ્કોપ ઓફ વર્ક લખેલું છે કે તમારે આ કામ કરવાનું છે. હવે એમાંથી 50% કામ પણ એમનાથી થયું નથી. દાખલા તરીકે કે જે ટુર્નામેન્ટ્સ કરવાની છે બધી 3 વર્ષથી, આ વખતે કેમ બધી ટુર્નામેન્ટ થવા લાગી કે અમે આ ઇલેક્શનમાં મુદ્દો ઉઠાવ્યો એના પછી આ ટુર્નામેન્ટ થવા લાગી. આ છેલ્લા 2 વર્ષથી કેમ થતી નથી ટુર્નામેન્ટ? હવે અચાનક બધા જાગ્યા છે અને એટલે એકદમ જલ્દીમાં બધી ટુર્નામેન્ટ કરવા માંગે છે. છેલ્લા 2 વર્ષથી તો ટુર્નામેન્ટ પૂરી પણ નથી થતી. મીટિંગ બોલાવવાની વાત હતી એમાં એપેક્સ મીટિંગ આ લોકોએ કોલ કરીને એનો વિરોધ એમાં એવું હતું કે સેક્રેટરીએ ઇન્વિટેશન મોકલ્યું હતું મીટિંગ એપેક્સમાં. ખરેખર મારા હિસાબે તો હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે ઇવન એપેક્સની પણ ટર્મ પૂરી થઈ ગઈ છે ને હવે એપેક્સનું કોઈ એ રહ્યું નથી સ્ટેટસ. એપેક્સ હવે બરખાસ્ત થઈ ઉઠી શકી. હવે ખાલી અસ્તિત્વમાં ખાલી કેરટેકર બોડી છે જેને હાઈકોર્ટે માન્યતા આપેલી છે કે બીસીએનું ડે ટુ ડે કામ સફર ના થાય અને ક્રિકેટ સફર ના થાય એના માટે તમે ડે ટુ ડે રૂટીન કામ માટે આ 5 લોકો ડિસિઝન લઈ શકશે. અને એમાં પણ હાઈકોર્ટે 5 કન્ડિશન મૂકેલી છે. હાઈકોર્ટે જે 5 કન્ડિશન મૂકી છે એમાં એક કન્ડિશન એવી છે શેલ નોટ કરીને લખેલું છે હાઈકોર્ટે, ટેક એની મેજર પોલિસી ડિસિઝન. શેલ નોટ ટેક એની મેજર પોલિસી ડિસિઝન.
incur non-routine or substantial financial expenditure, make any appointments, selections or long-term contractual engagements, alter the membership structure, electoral college or constitution of the association, and take any decision which may directly or indirectly influence or impact the election process. હવે આમાંથી ચાર જે મુદ્દાઓ હાઈકોર્ટે જે એમને મનાઈ કરી છે એમાંથી ચાર વસ્તુ તે લોકો કરે છે. એક તો મેજર ડિસિઝનમાં તમને દાખલો આપું કે હમણાં 15-20 દિવસ પહેલાં કે લાસ્ટ મંથ પરફોર્મન્સ બોનસ, હવે આખી પરફોર્મન્સ બોનસની સ્કીમ એ ડિઝાઇન કરેલી છે. પહેલાં બીસીએમાં એવું હતું કે બધાને ઉચ્ચ એડહોક રીતે 10% બોનસ આપી દેતા હતા. કામ કર્યું હોય કે ન કર્યું હોય એ બધાને 10% બોનસ દિવાળીમાં આપી દેવાનું. એ આખી સ્કીમ રિવાઇઝ કરીને એપેક્સનું એપ્રુવલ લીધું. મેં પ્રેઝન્ટેશન કર્યું હતું કે આપણે જે લોકો સારું કામ કરતા હોય એને વધારે પૈસા આપવા જોઈએ. બરાબર, નહીં તો એવું થાય કે તમે ઘોડા અને ગધેડા બધાને સાથે જ ગણો છો, એટલે તમે જે કામ ના કરતા હોય એને તમે ઓછા આપો. એટલે મેં 10%ની જગ્યાએ અપ ટુ 15% કરાવ્યું એ લોકોના લેટર. એટલે કોઈને તમે 5% આપી શકો, 60% આપી શકો, 10% કે 15% આપી શકો, બહુ સારું કામ કર્યું. હવે એના માટે શું હતું, એક આખું પરફોર્મન્સ એપ્રેઝલનું પ્રોસેસ હતું અને બીસીએમાં પહેલાંથી ચાલતું હતું. એમાં દરેક જણનું પરફોર્મન્સ રિવ્યૂ થાય. એટલે જે લોકો ફાઇનાન્સના છે એમનું ટ્રેઝરર સાથે થાય ફર્સ્ટ લેવલનું, બાકીના લોકો જેને રિપોર્ટ થતા હોય એની સાથે કે ભાઈ એને આખા વર્ષમાં શું સારું કામ કર્યું છે, અને એનો આખો ફોર્મ ભરાય. એના પછી ઓફિસ બેરરની 3-4 કલાકની મિટિંગ થાય અને એક જણનું ડિસ્કશન થાય, એક ઇન્ડિવિજ્યુઅલનું, અને એના પછી નક્કી કરવામાં આવે કે ભાઈ આને આપણે પરફોર્મન્સ બોનસ કેટલો આપવો જોઈએ. આ આખી સ્કીમ છે. હવે આખી સ્કીમ એ લોકોએ ઇગ્નોર કરી, બધું ધોઈને પી ગયા અને સીધું અનાઉન્સ કરી દીધું. હવે પરફોર્મન્સ બોનસમાં લાખો રૂપિયાનું ડિસિઝન હોય છે. એના કરતાં ઇમ્પોર્ટન્ટ તમે કોઈનું ફ્યુચર નક્કી કરો છો. હવે આ પોલિસી ડિસિઝન છે અને એ તો તમે પછી પણ આપી શકો. નવી ઇલેક્ટેડ બોડી આવ્યા પછી 1 મહિના પછી પણ આપી શકો ને પરફોર્મન્સ બોનસ. એ તો વન ટાઈમ પેમેન્ટ છે. તો આટલી ઉતાવળ શું હતી આપવા માટે? હવે મને ખબર નથી કે જે સારું કામ કરે છે એમને બરાબર આપ્યું છે કે ઓછું આપ્યું છે. મેં આના માટે પ્રણવભાઈને લેટર પણ લખ્યો અને પ્રણવભાઈનો જવાબ એવો આવ્યો છે મને કે ભાઈ આ મિટિંગ થઈ હતી અને તમને કંઈ ઓબ્જેક્શન હોય તો તમે કહો. એટલે ભાઈ તમે મિટિંગ કરી, પરફોર્મન્સ બોનસ આપી દીધું, હવે મને ઓબ્જેક્શન પૂછે છો? મિટિંગમાં કેમ મને નહીં બોલાય? મિટિંગમાં બોલાવવો જોઈએ ને. આજે જો કોઈ પ્રેસિડન્ટ, સેક્રેટરી કે કોઈ હોદ્દો રહ્યો નથી. હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે બધા કેરટેકર બોડીના મેમ્બર છે.